जाए की रूपारी है एकदम पीरी राती આમાં હે ને આજે ઉતાર લેવી ઘણી બધી કારણ કે એક બે ઓર્ડર ફોનમાં ધરાર આવેગા તોય એટલી પાકલ નહીં કરી હા જો એટલી પાકલ નહીં કર્યું ને મારે હે ને ચાલો 1 કેરેટ ભરાવાયું માથે સડે આંબા ને અને ખોભાઈ એથી ઉતારે કેરી હાલો માનવ્યું ના મેળે ટીંકી કાતર મારી ભાઈ ટીંકી તો વધારે રાસુમાં હાજી વાતાવરણ ફૂલ થઈ ગયું ઓરે પણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા 100 થઈ ગયા અને ઉઠાઈ ગયું કાંઈ એમના જે સા પાણી પીએ લીધા ને તો પવન એવો હતો કાલે દીનો એવો હતો ને પાછી રાત આખી પણ એવો ને એવો પવન હતી કેરીયું જે કાસ્યું ને પાકલ ને બધી લગભગ ખેરે નાખ્યું આ ફરિયાવાળામાં તો વાંધો નથી કે પાકે હતી ખેરી કે હાંખું હતી જાય કેવી રૂપારી હે એકદમ પીરી ને રાતી આમાં વાંધો ને તો આ હરખી હે આ જો વરવાંગણા એવી ખાઈ લીધી આ એક વરવાંગણા એવી ખાધી ઠાવકી હે બીજી ડોલમાં ને વરવાંગણાને ખાતર લઈ બીજી ડોલમાં કંઈ નાખે હગી રાધાને તાભાને જમી હે ને ફરી વારે લીધું અને ફરી વાર કુસત માર ફૂઈ નાખી દીધો ને પછી હું આવી રોટલી કરવાથી જો રોટલીને થપ્પો મારી દીધો એવી એક સહેલી રોટલી છે તે સોડવેલા પછી બીજું કામકાજ કરે રેડી હાલો જોઈ સડે ગઈ રોટલી તાવડી ઉતારલા તાપ ઓલવે નાખા ને ત્યાં ને બહુ પવન હે ને ત્યાં ઘોરાઈ ને આમ બધામાં કુસો ભેરો થેકો વાયરું એક ફેરે પણ તોય પણ પાછો આ ઘોરાય ને પાછો અહીંયા જ આવે બધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની હાથ જ વાગ્યા જોકે ને આજ છે ને થોડીક હમણાં થોડુંક વહેલું ઉઠવું જોઈએ જો કે કેરીયુંમાં પાક પડવા માંડ્યો ને ઓરવણું ભેગું ચાલુ હોય એટલે બે કામ થાય ભેરા એટલે અત્યારે વેલેરી ઉઠે ગઈ થયું કામ બધું થેગું તો ઢોરનું થોડુંક રહ્યું એ શાંતિને માર ફૂઈ છે ને અમે બે જણા જો બગીચામાં કેરી ઉતારવા પૂગી આવ્યા એટલે એ કે થોડો પાક પડ્યો ને જો અમારે બોરડીમાંય પણ પાક પડ્યો ચા બોર પૈકી અટાણ કાંઈ બોર પાક થાય છે આ પાક્યા જો હાલો તો અમારે હે ને મિલનના બાપો ટેસ્ટિંગ કરે હટાણમાં ટેસ્ટિંગ કા રામ રામ બધાય મોડું થઈ ગયું મારે તો નકો હું તો હે બગીચામાં 100 વાગ્યા પૂગી આવ્યો પણ એમાં એક એવું છે કે ઈ કામ હોય ને કે સવારે ઉઠે ને 5 વાગે લાઈટ આવે પાણી વારવાનું હોય પાણી વારતો દાગડી લક્ષ્મણ મામો જ્યારે આવે ઈ પછી મેળ આવે આવવાનો તો હું મારા ઘરનું કામ થોડું કરી લઉં આમાં પાક પડતો જાય જો આજ હું ચેકિંગ કરવા એટલે પાડે હજી કાલે હું આવ્યો તો ને તો આજ છે ને ઉતારજો તો થોડી પાકી ભેગી થી આખી તો ન પાકે કઈ આમાં હે ને આજે ઉતાર લેવી ઘણી બધી કારણ કે એક બે ઓર્ડર ફોનમાં ધરાર આવેગા તોય એટલે એના સારું હે ને કેરીયું સીઝન હતી કઈ કેરીયું માણસ ખાવ્યું હોય ને પછી કેરીયું સીઝન વહી જાય તો ન ખવાય રહેવાતું ન હોય ને ઈ આપણે ઈતા ખેડૂતને પછી હું કા વાંધો ને હાલો એમાં પછી તમે પાછું કેરીયું દેખાડો પાકલ ખાતા કોઈ બધાય માણસ જીવ થતો હોય આથી એ હે ને બધા લગભગ ધીરે એવું ચાલુ કરાવી જે જોતી હોય એક બે દી મોર ઓર્ડર કરે તો વધારે આ આમાંથી અડધી ને આ બધી પાકે જાય છે આ કમ્પ્લીટ થઈ ગયો એ પાક પડેગો અને આ પેપર બેગ વાળી છે ને એ જોઈએ હકીકત થાય આ તો એક પાકે ગઈ જ્યાં પડી પૂછા હોતી આ પાકે ગઈ છે ને તો જ પડી હોય ડાંગરીથી ખોલીએ તો ખબર પડે જો પાછું તો પેપર એ સોટે ગયું જો આ કમ્પ્લીટ પાકી જો આનો કલર પર આખામાં કોથળી બાંધ દેવી આ જો આ સાઈડ નીકળ્યો સોટે ગયો પણ એક છે આના ફાયદો કદાચ પાકે નેઠી પડે ને કઈ થાય નહીં તો શેકલા નોટો શેકીડ્યો તે આમાં હુંમાં આવે જ નહીં જોકે અને ગરમીની નો બેગી જો આ કમ્પ્લીટ થઈ ગયા પાકે ગઈ આ પેપર બેગ કારણ કે આ ઓર્ડર 2-3 દિન જ ના હે એટલે આજે એને પૂરા કરી દઈએ અને ઈ કઈ પાકે ની વ્યૂ ભરે ને માં ખોખા ભરે દેવા ઈનો કોઈ મતલબ નહીં ના એટલી જ જારી ને આપણે આખામાં ઘુમરો મારવો પડે હજી જારે હાક પડી જ ના આમ જ પડી હા તો ઈ હાક પડી તો આમાંથી બધુંય કેરીયું નો પાકે ઈ આ બધુંય નહીં હા એ આ થોડી પાકે જા કેરી નો પાકે હા ઈ આ કાસી હા ઈ નો પાકે આમાંથી જો આ નો પાકે હા ઈ રીતનું હોય અમુક નો પાકે બધુંય નો આમ આખા બગીચામાં ઘુમરો મારે ને
ગોતવી હા ગોતવવી જો આ પડે પાકે પાછી જો આ પાકે જો હા. જો આમાં કોણ સોળે ગો એટલે આમાં હા એવી રીતનું બે હોય. બે પાંચ પાંચ એમાં એ સૌથી વધારે ખબર અમારા મિલનના બાપાની પડે હતી. એમાં અમારી તોડેલ તા વખાડતા નથી. એ મણી થાય કે કદાચ તમે કાશી તોડેલી હોય, ન પાકે કોઈ દી આપણી એટલે કોશિશ હેવતા આવડે છે ને પડવા તોડ્યું હતું એટલે હા ઈ તો આવડે તો હા. જાય. હાલે તોડવા માંડી હા, થોડી હા, તોડેલી અમારે આણી હે ને ત્રસ લાગે ગઈ ઉતાર્યું તો એક જ કેરેટ પણ તોય ત્રહિતા લાગે ને પાણી પીવું જરૂરી છે શરીર માટે. ઉનાળામાં તો જે હોય ઈ, પણ શરીર માટે જરૂરી છે. ઠીક. 2 લીટર બપોર હોય ને 2 લીટર બપોર પછી. ફરજિયાત છે 4 લીટર પી. એટલી પાકલ નહીં કરી હાખું જો છે એટલું પાકલ નહીં કર્યું ને મારે હે ને આમ હાખું છે આ બધી ખાવાનો વિચાર હે એક કેરી. હીરાવે ને તો આવી એટલી હું એક કેરી ખાઈ લઉં. હાક છે એટલે હાંક હોય ને ઈ વધારે પીર્યું થાય. આમાંથી થાય પણ ઓછું પણ થઈ હગ્યો. હા, જો પછી આ હે ને ઈ તો બગડેલી છે, સાંધી વાળી. બગડેલી પણ સાંધી વાળી લાગી ને એટલી કોક સાંધી હે જો કે ઈ કોઈ આને દેવા તડકો લાગ્યો. ઈ ગરમી ને તડકો બે એક જ હોય ને ઈ. ઓહ ઠીક. ઓહો ઈ મને હાલે, ખબર પાણી નહોતી. પીએ લે ને ખાવી હોય તો ખાઈ લે પછી હાલ ઝડપથી ગરમી થાય મને તો હા બોલવા ન દે ભગવાન. કેટલું બોલવું તારે બોલવું જ જોઈએ ને. આપણે ન બોલીએ એટલે કોઈ ન બોલવું. પછી તું જ બોલ્યા રાખ પછી અમારી માયા ને માયા ને ન કરતા ઉટાણે આ હોય અમારા ભેરી. આમાં જમાદારીમાં આવી હો, જમાદાર હે દશેરીમાં કેટલું કોઈ જોવા કે કાલે જયેશ પમરેથી લેવો તો શિયાર લેવો તો હા તો શિયાર પાક્યું ને આજ જોવા જઈએ દશેરીમાં દશેરી કોઈ ન ખાધી હોય તો કીજો, ન ખાધી હોય તો કીજો. ઈ હે તો સખી કોઈ આવી હે તો મારી પાસે હોવી જોઈએ હાજરમાં. અમારે વકરતા મલક છે પણ એમાં કોક 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 પાકે ને જે આંબા નાના છે. હજે નાના હે આ છે ને એ ઝાડવા મોટા થઈ ગયા 7-8 બાકી ઘેર છે ને જે 7-8 ઈ નાના હે. રામ રામ ને સીતારામ દૈરા ને માતાજી છે ને એ બધાને આજે નિર્વાહ રાખે 8:30 વાગી ગયા ને આજે મારે ઉઠાણ વહેલો પડે ગયું તો 7 વાગ્યામાં. એમાં થયું એવું કે છે ને પીવરાવવાનું થોડુંક હતું વરવણું અને બીજું આગતરા 2-3 આંબા છે ને એ ઉતારવાના હતા કેસર એ ભીમભાઈ ને રમીલા બે તવા ગયા ઉતારવા બગીચામાં. તમને ખબર જ છે જ્યાં આંબાઓમાં હે આમાં એકાદો 2 આગતરો છે. જો એક આ આંબો આગતરો છે, જ્યાં આંબો એક છે આગતરો, પછી એક એ ઓલી કોરાવા કેરેટ પીડ્યું એ અને એક સેલો આંબો. 3 આંબા આગતરા વધારે છે એટલે એમાંથી એવું પાકે કેર્યું એટલે એ છે ને ઉતાર લાવું કા હજી જાજી ઉતરે નથી એટલે વિડીયો મૂકવાનો કોઈ મતલબ નથી. જોઈએ એવું કીધું ચાલુ કરીએ 2-3 દીમાં કદાચ થઈ જાય એટલે ઉતારીએ ને કમ્પ્લીટ કરીએ. આ બધી પાકે જાય એવી એટલે ઉતારીએ ને બીજી ઉતારા આમાંથી ઉતાર્યું ને એનુંમાંથી ઉતારવા જાઉં સેલામાંથી. હા પાકલ નથી પાકે જાય પીરી નથી ચાલે પાકલ નથી હાલ ચાલો ને એક કેરી મૂકતું જવાનું પાછું ઢાંકતું જવાનું નહીં કરે નહીં ઢાંકે દે. ના ના અહીં મૂકતી જાય દાઈલા નો તૂટે એ રીતના ઈ દાંડલાનું મહત્વ એટલું છે. દાગ થઈ જાય ને કેરીમાં. ઓહો તો હોશિયાર હે. હોશિયાર પૂરેપૂરો. ચાલો 1 કેરેટ ભરાવા આવ્યું પછી બીજું આ એક ભરાઈ જાય પછી લઈ જાય હાટે બીજું. તોણી એવું તું એક જ ભરાય ને. ના ના હજી છે તે ઓલો આંબો એક જ બાકી ક્યું હે કે મણી લાગે તો હે મીડિયમ સાઈઝ છે બધી. ગમે થાહે નથી. જો આમાં એવું છે ઘણાયને એવું હોય કે મોટી સાઈઝની કેરી હોય એટલે મીઠી વધારે ને રૂપારી લાગે. જેટલું ફળ નાનું ને મીડિયમ ફળ મીઠું વધારે થાય. હાટે નાના મોટી કેરી હોય ને એ મોરહી હોય જરાક, બહુ મોટી હોય. મીડિયમ ને નાની હોય ને ગાંઠેકની મીઠી હોય. ઝીણી જી ફાવે એ લે. એની કા કે ગાંઠકનું આ નાના ફળ તો એક રીતના હારા એ ખોખામાં વધારે આવે ને ઓલા 5 થી 7 જ આવે મોટા હોય તો. દોસ હે ને કેરીઓને ખોભાયું ભરે ને તો હું હે ને કેરામાં ઘુમરો મારલા જ્વારીયા પાકે ગા ઓરે પાસે એક દી તોડે ગઈ હતી એમાં થોડાક પાકે ગયા. ઓલી લૂમ જવા જાઉં છે કારણ કે ઈ લૂમ જવા મારે ભૂઈ જતા ને તેને ખબર જ નથી કે આખો એક રૂમ પડે ગઈ. જો ફૂલાઈ જ જાય. હું કા એક દી આવું તો રોગે રોગા બગડી ગયા કાપે નાખી લઈ જાવી ઘેર પણ મોરી પડે ગઈ. હા બિચારી રૂમ દોસ્ત છે ને આ ખૂણાવાળા આંબો હોય ને માથે સડ્યો માથે સડે આંબાને અને ખોભાઈ એથી ઉતારે કેરી હે હા હું તો કાકે વેડે થી ઉતારી તો કામ થોડી વાંધો પડે. હા
આ દાંડલો તૂટી જાય ને શરીર નીકળે એટલે આખી કેરી ઓલી થઈ જાય દાગવાની. હા મણી હે ને હવે હું આરો થાય જ ખબર નહીં આ ઘાર છે ને તી સુસ્તી સડે રહી. સરસ. પાછા બેહવું પડે ને તું ખોપાઈ ઉપર તમને બેહવું પડે એટલે હારમણો લેતી આવે તો માણસને મજા નથી આવતી. જોવો તા ખરી ઉપાજી એની હારમણો લેતી આવે તો હું ભરતી જા, હું બેઠવા મને ના આવડે હો. ના 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 તું ભરતી જા. ના 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 ઈ તો હું આખરી ફોન જોવા તો ટાઈમ થયો છે ફોન માર જોવો ને હારમણો લેતી આવે ને તો હું આ વાર ના ના ઈ વારું વારું તો આ સોખું થાય ને બેય થાય બરોબર ને સમજો. નહીં મેં નહીં સમજા. હાલો માનવયુના મેળે ગુજરાતી ફિલ્મનું પોસ્ટર છે. હિતેન કુમારની ફિલ્મ છે. હિતેન કુમારનો સાહિત્ય કામ હું નહીં ભાઈ. એવું આ બધું ભાઈ ભેગું કરેલ છે. એવું સાહેબ હવ નીકળી તો તારી છો પણ એમાં લોકો ના ના હોય નહીં. નવયુગનું નીકળ્યું હા પછી ઈ ભણવાની હોય મારી વાંચવાની મારી ન હોય. ઈ ઓલા ઈમાં તો ઉંદેરા કામે કા હમ ઈ કે આ તો ભણ્યો નહીં કે તો અમે ભણીએ છીએ કાતરે ગામ કાતરે આમાંય કાતરે કા પણ કાંઈ વા ભીમાભાઈ જોતા હે તો સાપ હા જોતું હશ બધે કાઢ જેમાં. આ બધે જૂનવાણી સાપ હા હા બહુ જૂનું હે એ બધું. એમાં અમુક જ હાજા હે પણ તો એમ પછી વરે નાખી દીજે. જાતી હતી નકર નાખ ના ના નકર જાજે. હું તો આમાં તારી સોપડ્યું હતી અપેક્ષિત હતી હા ગાલા અપેક્ષિત ન હોય. હા હા 11:30 વાગે ગા ને અમે તો ભાગે આવ્યા કારુકના બગીચામાંથી આવે ને પછી જો પોતા કર્યા ને હમણાં તો બહુ ધોર્યું દે ને ત્યાં બધું કાંકરેટ ને ધોયું કરે આવી હતી રોટલા ઘડવાના એમ જો રોટલા ઘડાઈ થઈ ને તો પછી નાહીલા ને શાંતિ એ બધે ફરિયામાં થોડુંક ગુસ્સો પડ્યો હતો એ સોખું કરતી હતી. જો અહીંયા તાપ થયો મસ્તીનો બાકી હે ને રોટલા ઘડવાના છે એ મારફુઈ કારેલાને શાક કરે થઈ જાય તો પછી ખાઈ લઈએ. વાગે ગા હટાણે 12 થઈ ગયા 12 ને 10 મિનિટ થઈ ગઈ ને અમે હે ને કેરી ઉતારતા હતા હવારમાં ઈ કેરી ઉતાર લીધી ને પછી મેં એક કોન્ટ્રાક્ટ લીધો તો ઈ કોન્ટ્રાક્ટ આખડી પૂરો થયો. અમારે હે ને સુમાહુ ગુતું ને પછી યારો ને તેમાં સુફરિયા ને કોઈ હળે ગાતા ને તૂટે ગાતા ને બાસકા ને કોથરા ને કોથારાજી કાંઈ નું તો આવે નહીં બધા આખા ઓલામાંથી વીણે ને ટોલી ભરી દીધી ને એક ટોલી ભરાણી એટલા સુફરિયા ને એટલા તૂટ્યા. સુમાહું જાય એટલી હળે જ જાય બધાય પછી ઢાઈકા રહીએ ને બોરું સુમાહું હોય એટલી ઢાઈકા રહીએ એટલે લગભગ ઈ પતે જ જાય. તે કંટાળ પૂરો થઈ ગયો ને બપોરા કરવા બેહું શાક તો કીવાનું હોય બેહીએ ખાવા તો ખબર પડે. શાક મારે ફૂઈ કરી લીધું રોટલા રમી લઈ કરી લીધા અને જો અહીં હું સુમાહાજી વાતાવરણ થઈ ગયું વાદરા ને એકદમ ને જો મોટા હે પણ દેખાતા ને તમને મણી જ દેખાય. કિનાગા જો હુતા ત્રણે વધારે બોલજો. માતાજી બધાને હાજર રાખે, ધંધામાં લાગીએ, શરીર નિરોગી રાખે, હારા વિચારું ટીંકી કાતર મારી ભાઈ ટીકી તો વધારે હા વધારે માઈક ને જ નથી વાટ હું કહેતી હતી કે વધારે બોલજો. અખવા કરેલા ભરેલ ભરેલ મણી કરેલું ભાવે નહીં હું લોટ બોતા કાકા દીકરા લોટ જ વઘાર દેવો જોઈએ આને તો બે ખાલી વાતો કરો. હા કોયલા હે કારેલા કોયલા ઓય અખવા કરેલા શેક. હાલો જો વાગવા આવ્યા કેટલા તે ખબર ને અમારે હે ને વાવેતર કરવાનું હે મોટા ખેતર મેં બેક પટોરીઓ છે બસ મોટું ખેતર થઈ જાય પૂરું બી ભરાઈ લીધા ને બી પુગાડી દીધા બધા અહીં હારે ને બધું વાવવા જાવું આગળ વેલેર વાવીએ તો વેલેર વવાતું થાય. જો આમાં અમારે ગુલાબમાં પુષ્કળ ફૂલ ઉઘડે કાયમ એટલા સહાદ ઉઘડે. હા જો ભાઈ છે ને 5 વાગ્યા ને અમારા આજ પણ વાવણીની ફૂલ બાકાજી કી બોલે છે ને છેલ્લો પટો રહ્યો આથી એટલો આ મોટા ખેતરમાં અને પછી કટકીઓમાં હે અને રામ બાપાના ખેતરમાં જે બાકી છે ઓરવાનું. આવો તું બાકી રેખો તો એક કાંઈ વેપરીનો અને પીમભાઈ ને મારા બાપુ બે વાવે ને હું બી દેવામાં અને ધોરીઓ કરવામાં કાયમ નાજી કિલો અને મોહી દીકરો બે ઈ છે. જો હે ને વાવવાનું અમારે ચાલુ થઈ ગયું પણ એમાં મારી જરૂર નથી આખરી કારણ કે એક ઠેકાણે મિલનનો કાકો દઈએ
બી અને એક ઠેકાણે બીલો દે ને ભીમો ભાઈ ટ્રેક્ટર રાખે ને મારા મામો ટ્રેક્ટર ને વાહે હાલી જાય જોતા જાય કે બધા ઓલામાં હરખા બી પડે કે નથી પડતા. તે છે ને ત્યાં મારી અટાણે કંઈ જરૂર નથી એ કે વવાઈ જાય ને તાર ધોરીઓ કરવા લાગી છે નકર ન કરવા લાગો પણ હમણાં તો એ 2 ફેરાથી ધોરીઓ કરેલી પણ હે ને હાથ ઝીકાઈ ગયો તે હાથ દુખે એ કે ટેકો માય તો હરો હું હતી તો તમે વાવેલી હતો તો હું ઢોરનું કામ કરેલા ને પછી ધોરીઓ કરવા લાગી બીજું કામ હોય એમાં. અને વાદરા સુમા હાજી હું વાતાવરણ ફૂલ થઈ ગયું એટલે કે મેં ને આવવાનો અટાણે પણ અહીં વાદરા થઈ ગયા વાર રૂપારાથી ફોન એ થાય કે ટાઈમ લેક્સ રૂપારો મૂકી દઈએ તો મસ્તીનો આવે. જો વાં સેટ બેઠો એના બી ભરાવતો જાય બસ પાછો ભેરો ધોરીઓ કરતો જાય એક ધોરીઓ કરતો જાય બીજા 2 રેજા હે. જો વાગે ગા છે ને અટાણે 6:15 થઈ ગયા ને જો મેં ભીં દોવેલી હતી એક ભીં મી દોવેલી હતી ને એક ભીં રમીલાઈ દોવેલી હતી ને નાખવાનું બાકી છે પણ હું કા પાવરો સડેવો હતો ને ભીંની હું કા પાવરો ખાઈ લે તો પછી એટલી ઘડી વાત નહોતી જોવાય મારાથી હું કહ્યું તો હે ને ધોરિયા કરવા લાગા દોસ્તનો હાથ ઝીકાઈ ગયો હતી હું કા થોડીક મદદ કરે ને પછી ધોરિયા કરે અને પછી નાખી દે ભીહું અને હે ને ભૂખ લાગી હે હું કાથી પાણી લેતી આવી ને નાસ્તો લેતી આવી ઓરે પણ મને ભૂખ લાગી કેર ભૂખ લાગી પણ પરવાર ન આવ્યું કાંચે ખાઈ લે વાવવાનું જો 1 2 ને 3 એટલે 1.5 ઉથલ રહી આખરી વવાઈ જાય પણ 1.5 ઉથલમાં જરીક વાર લાગી કારણ કે ત્રીજું જે ઓલું છે ને એમાં લાંબા ટૂંકા શાહ વધારે છે. જો હે ને વાગે ગા અટાણે 7 થઈ ગયા અને અમારે જો સહેલી ઉથલ જાય વાવેતરમાં જો ને કે વાં પૂગ્યું ટ્રેક્ટર છે સહેલું તૈયારીયું છે ને અમે 2 પાછો ધોરીઓ કરી લીધો એમાં ઓલો ધોરીઓ કરી લીધો અને વાદળિયા તો દોષ કરતો ગોતો બી દેતા જ કરતો ગોતો થોડોક એક બાકી હતું 4-5 ક્યારા વાતી જો એ 2 થયા અને કરી લીધો રેડીને દોષે એ તો હવાઈ નહીં કરવાનું હોય